નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની અંદર વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. બરોબર, ગઈકાલે જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા હતા અને ગઈકાલની જે અપડેટની વાત કરું તો લગભગ 24 કલાકની અંદર લગભગ 53 થી 56,000 જેટલા ફોર્મ છે એ એપ્લાય કરી દીધા છે. તો તમારે બધાએ છે એ પહેલા ફોર્મ ભરવું હોય તો એની પહેલા એકવાર અવશ્ય વિડીયો દોસ્તો જોઈ લેવો. નાની નાની બાબતો છે તે તમને ભરતીમાંથી કાઢી શકે છે. તમારી ગમે તેટલી તૈયારી હોય પણ જો તમે ફોર્મ ભરવાની અંદર અથવા તો કોઈ બીજી ત્રીજી ડોક્યુમેન્ટની અંદર મિસ્ટેક કરશો તો જે તે સમયે છે એ તમારે ભોગવવું બહુ મોંઘું પડે. તો એના માટે છે ખાસ કરીને થોડોક સમય કાઢી અને આ એક વિડીયો જોઈ લેજો અને પછી તમારે છે એ ફોર્મ એપ્લાય કરવાનું છે. ફોર્મ એપ્લાય કઈ રીતે કરવું, સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસનો વિડીયો તમારે જોઈતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો, જેથી વિદ્યાર્થીઓ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર છે તમને કઈ રીતે ફોર્મ ભરવું, પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય, કઈ રીતે ફોર્મ ભરવું તેના વિશે માર્ગદર્શન મળી રહેશે અને એનો વિડીયો પણ તમારા સુધી પહોંચાડી દેશું તમારી માંગણી હશે તો. આજના વિડીયોની શરૂઆત કરીએ. ખાસ તમારા બધાના જે પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નો અહીંયા લીધેલા છે અને તમામ પ્રશ્નો છે એ સરસ રીતે ઉકેલી અને આખું ગુજરાત સરકાર છે જે આ વિભાગ છે પોલીસ ભરતી વિભાગ એના દ્વારા જ આ વસ્તુ તમને કરી દેવામાં આવેલી છે. કયા કયા સંવર્ગમાં ભરતી થવાની છે તો એ તો બધાને ખબર જ છે. આ બધા સંવર્ગ છે એની અંદર ભરતી થવાની છે, એની જગ્યાઓની માહિતી ફૂલ નોટિફિકેશનમાં આપેલી છે. મહિલાની અલગથી ભરતી થવાની છે તો ભાઈ મહિલાની કોઈ અલગથી ભરતી થવાની નથી. ફક્ત ને ફક્ત જે એસઆરપીએફ સંવર્ગમાં મહિલાની ભરતી થવાની નથી. બાકીની ઉપર જે જેટલી પણ જગ્યાઓ તમને દેખાય છે બરોબર, અહીંયા 1 થી 5 નંબરની આ તમામ જગ્યાઓ પર ભરતી થશે ઇન્ક્લુડિંગ મહિલાઓ. ત્યારબાદ ત્રીજા નંબરે કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તો ભાઈ 12,472 જગ્યાઓ. પછી વય મર્યાદા કેટલી છે તો અરજી કરવાનો છેલ્લો દિવસ બરોબર, છેલ્લા દિવસથી તમારી ગણતરી થાય કે ભાઈ તમે 18 વર્ષના છો કે નહીં. એ પીએસઆઈ એએસઆઈ હોય તો જે ઉંમર મર્યાદા એમાં આપેલી છે એનાથી વધારે છો કે નહીં એની ગણતરી ક્યારે થશે તો કે અરજી કરવાનો છેલ્લો દિવસ બરોબર. ખાસ યાદ રાખજો, અરજી કરવાનો છેલ્લો દિવસ બધાને ખબર છે કઈ તારીખ આપેલી છે અરજી કરવાનો છેલ્લો દિવસ. ઓકે, 15 દિવસ તમને સમયગાળો આપેલો છે, 4 તારીખથી શરૂ થાય છે તો અંતિમ દિવસોની રાહ નહીં જોવાની એમ કીધેલું જ છે. તો શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી તો અરજી કરવાનો છેલ્લો દિવસ બરોબર. આ પણ એક તમને માહિતી મળી ગઈ. બીજું કે એનસીસી નું સર્ટિફિકેટની લાયકાત ક્યાં સુધીની રહેશે તો એનો પણ એ જ જવાબ છે કે અરજી કરવાનો છેલ્લો દિવસ. એનસીસી ના તમને કેટલા ગુણ મળે છે તો કે 2 ગુણ વધારાના તમને મળે છે. તમને બધાને ખ્યાલ હશે, તમે આશા રાખો ફૂલ નોટિફિકેશન વાંચી હશે. વય મર્યાદા જો તમને આપેલી છે, જો તમારે પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવું છે તો 21 વર્ષ મહત્તમ એટલે કે વધુમાં વધુ 35 વર્ષ. આ સિવાય વધારાની છૂટછાટ છે એનું લિસ્ટ આખું તમને અહીંયા આપી દીધું, જો આખું લિસ્ટ તમને આપી દીધું છે. આ બધું વધારાની વય મર્યાદા. આ સિવાય વાત કરું લોકરક્ષક એટલે કે જે કોન્સ્ટેબલની છે એમાં 18 વર્ષથી શરૂ કરીને 33 વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે. બાકી વધારાની વય મર્યાદા અહીંયા તમને આપેલી છે, સ્ક્રીનશોટ પાડીને જોઈ લેજો તમારે કઈ જ્ઞાતિ લાગુ પડે છે. પછી ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોને આપવામાં આવે છે તો ભાઈ એનસીસી નું સર્ટિફિકેટ હોય તો એને 2 ગુણ આપવામાં આવે છે બરોબર. તમારા તમામ પ્રશ્નો સોલ્વ થઈ જશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની અંદર જો તમારે હોય તો એના 1 ગુણ અને તેથી વધુ 1 વર્ષ અને તેથી વધુ સમયગાળા પછી કોઈ પણ સ્નાતક હોય કે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય કે પોસ્ટ હોય કે ગ્રેજ્યુએશન ડિપ્લોમા તો તમામને નીચે પ્રમાણેના ગુણ આપવામાં આવે છે. 1 વર્ષનું હોય તો એને 5 ગુણ, 2 વર્ષનું હોય તો 9 ગુણ, 3 વર્ષનું હોય તો 12 ગુણ અને 4 વર્ષ કે તેથી વધારે હોય તો 15 ગુણ. પણ આ શેમાં તો કે આ પીએસઆઈ માં લાગુ પડે. પીએસઆઈ ની અંદર આ વસ્તુ લાગુ પડશે બરોબર. લોકરક્ષકની અંદર વાત કરું તો 1 વર્ષ હોય તો 3 ગુણ, 2 વર્ષ હોય તો 5 ગુણ, 3 વર્ષ હોય તો 8 ગુણ અને 4 વર્ષ કે તેથી વધારે હોય તો 10 ગુણ. શેને મળે આ તો કે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી જે છે તમને બધાને ખ્યાલ હશે, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી. એની અંદર જો તમે આ પ્રકારનો છે એ કોર્સ કરેલો હોય તો બરોબર. ત્યારબાદ આગળ વધીએ, કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળે છે તો ભાઈ અહીંયા રમતોનું આખું લિસ્ટ ઘણું બધું લાંબુ આપેલું છે, નિરાતે તમે વાંચી લેજો બરોબર. આની અંદર છે તમને વધારાના ગુણ તમને મળવાપાત્ર થાય છે. ખાસ કરીને નેશનલ લેવલે છે એ તમારી આ રમતો તમે ગયા હોવા જોઈએ બરોબર. સાયકલિંગ છે, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, આ સિવાય ઘણી બધી. તો એની અંદર છે તમને 5 ગુણ ઉમેરી અને વધારાના તમને અહીંયા 5 ગુણ આપવામાં આવશે. ઓકે ચલો, ત્યારબાદ મહિલાઓએ કઈ કઈ જગ્યાએ માટે અરજી કરી શકાશે તો કે જે એસઆરપીએફ છે આ સિવાય બાકીની તમામ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ અરજી કરી શકશે. 11મો પ્રશ્ન, માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે તો કે આર્મી, નેવી, એરફોર્સની અંદર જો નિયમાનુસાર તમે અડધેથી નિવૃત્ત થયા હોય તો એ વસ્તુ નહીં હાલે. નિયમાનુસાર તમે નિવૃત્તિ પામેલા હોય અથવા તો અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષની અંદર તમે નિવૃત્ત થવાના હોય તો તમે છે આની અંદર તમે ફોર્મ ભરી શકશો. ઓકે,
આ સિવાય BSF, RFF, જે પેટ્રોમિલિટરી ફોર્સની નિવૃત્ત કર્મચારીઓ અરજી કરી શકે નહીં. બાકીની જે પોસ્ટો છે એમાં અરજી કરી શકે. શારીરિક ખોડખાપણ માટે કેટલી જગ્યાઓ અનામત છે? તો કે આ ભાઈ પોલીસ ભરતીની જગ્યાઓ છે, આમાં એની માટે કોઈ અનામત જગ્યાઓ ન હોય. CCC નું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય? તો કે હા, અત્યારે તમે અરજી કરી શકો, પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. તે અંગે રાજ્ય સરકારશ્રીએ વખત નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટરની જે બેઝિક, બરોબર, CCC ની જે પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ. એ ક્યારે? તો કે એ તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે એને પહેલા તમારે છે આ પ્રમાણપત્ર મેળવી લેવાનું. SCBC એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, સોરી, SCBC એટલે જનરલ નહીં થાય, OBC એટલે જનરલ થશે. SCBC એટલે ખાસ કરીને જે એના માટે જે અલગથી સ્પેશિયલ SCBC નું જે હોય છે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ, તો એ ક્યાં સુધી હાલશે? તો ભાઈ એ તમારે એની અંદર SCBC ની જગ્યાઓમાં ફોર્મ ભરવું હોય તો ફરજિયાત જોશે. એમાં તારીખ છે એ ફરજિયાત મારેલી હોવી જોઈએ. વેબસાઇટ ઉપર સૂચના મૂકી છે તે પ્રમાણે કે 1/4/2022 થી 30/4/2024 સુધીના સમયગાળા માટેનું નોન ક્રિમિનલ મેળવેલું હોવું જોઈએ, અન્યથા અનામતમાં લાભ મળશે નહીં. તો આ એક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. તારીખ ખાસ યાદ રાખજો, 1/4/2022 થી 30/4/2024 સુધીના સમયગાળાનું. EWS માટે કયું સર્ટિફિકેટ? તો એ તો બધાને ખબર જ છે, તમારું ભાઈ EWS નું સ્પેશિયલ અનામત વાળું સર્ટિફિકેટ હોય એ. આ સિવાય SC, SC, ST, SCBC અને EWS, તો એના માટે છે એના પણ વધારાનો લાભ મળે કે નહીં? તો ભાઈ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો ઉંમરનો તમને લાભ મળે. પછી અરજી ક્યાં સુધી? તો કે 30 તારીખ સુધી અરજી થશે, 30/4/2024. ક્યાં સુધી? 30/4 એટલે કે ચોથા મહિનાની છેલ્લી તારીખ, 30/4 એટલે રાત્રિના 12 કલાક સુધી તમે અરજી કરી શકશો. ફી કેટલી ભરવાની છે? તો PSI ની અંદર વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા છે, બરોબર, તથા બેંકનો ચાર્જ જે પણ હોય, અને પોલીસ કોન્સ્ટેબલ ની અંદર પણ 100 રૂપિયા છે. જો બંનેની અંદર તમારે ભેગું ફોર્મ ભરવું છે તો 200 રૂપિયા ફી ભરવાની છે. કોના માટે છે? તો કે ફક્ત જનરલ ઉમેદવારો, જેમાં પુરુષ અને મહિલા બંને છે આ ફી ભરવાની છે. એને ફક્ત જનરલ, ઓકે, ફક્ત જનરલ એને 200 રૂપિયા ફી બંનેમાં ફોર્મ ભરવાનું હોય તો ભરવાની છે. ખાલી કોન્સ્ટેબલમાં ભરવું હોય તો 100 રૂપિયા. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે? ભાઈ નહીં આવે. અરજી માટેની ફી ક્યાં સુધી ભરવાની? 7/5/2024 સુધી ફી ભરાશે. પછી વખતના પરિપત્રો જોવા એના માટે કઈ સાઇટ ઉપર જવાનું રહેશે? તો અહીંયા સાઇટ આપેલી છે, આ સાઇટ ઉપર જઈ અને દોસ્તો વખતની અપડેટ છે એ તમે આ બંને સાઇટ ઉપરથી મેળવી શકશો. પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છાતી કેટલી હોય? ભાઈ અહીંયા આપેલું જ છે ભાઈ, પુરુષ ઉમેદવારો એમાં અનુસૂચિત જનજાતિના હોય, બરોબર, તો એના માટે છે એ 162. આ સિવાયના તમામ ઉમેદવારો, જેમાં જનરલ આવી ગયા, EWS આવી ગયા, ને વાત કરું તો જે SCBC વાળા રહ્યા એ પણ આવી ગયા, તો એને 165 જોશે. બાકીના બધા છે એને 162. આ માત્ર થાય છે પુરુષ માટે. ઓકે, ચેસ્ટમાં તો કાંઈ તમને વધારાનો લાભ મળતો નથી. ફૂલાયા વગરની છાતી છે એ 79 અને ફૂલાયા બાદ 5 સેન્ટીમીટર વધારે એટલે કે 84. મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા કંઈક આપેલું છે કે એની માટે તો ચેસ્ટની કોઈ જોગવાઈ નથી, પરંતુ એને જે ઊંચાઈ છે તે 150 સેન્ટીમીટર SC ST વાળાને, અને બાકીના કેટેગરીના ઉમેદવારો છે એને 155. ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટી ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરવામાં આવશે? તો કે ભાઈ એ કંઈ ફિક્સ નથી અત્યારે, એ પહેલા હતું એ બધું કાઢી નાખેલું. અત્યારે તમારે 25 મિનિટમાં ખાલી દોડવાનું છે. શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ સાથેની માપણી કરવામાં આવશે? તો કે હા, નિયમ મુજબ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે એની માપણી કરવામાં આવશે. ત્યારબાદ આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? તો કે સૌથી પહેલા તમારી છે એ શારીરિક કસોટી લેવાશે, બરોબર. શારીરિક કસોટીમાં તમે પાસ થાવ ત્યારબાદ તમારી છે એ શારીરિક માપનની કસોટી પૂરા થાય, લેખિત પરીક્ષા ત્યારબાદ લેવામાં આવશે. જો તમને અહીંયા આપેલું છે ત્યારબાદ લેખિત પરીક્ષા, અને PSI હોય તો એની મુખ્ય પરીક્ષા પણ પછી લેવામાં આવશે. આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ છે? તો કે હા ભાઈ, વધારે માહિતી માટે તમે વેબસાઇટ જોતા રહેજો. 0.25 કે 0.33 જે પણ કાંઈ હોય એ અહીંયા માઇનસ પદ્ધતિ લાગુ પડશે. આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે? તો કે પેપર 1 માં પાર્ટ A અને પાર્ટ B તથા પેપર 2 માં પાર્ટ A માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી. શેના માટેની વાત થાય છે? PSI માટે. અને જ્યારે પેપર B છે એનો પાર્ટ B, જેમાં તમારે આખું પેપર છે ઇંગ્લિશની અંદર હોય તો એ ઇંગ્લિશમાં આવશે, બાકી બધા પેપર ગુજરાતીમાં આવશે. અને ખાસ કરીને જે લોકો સ્પેશિયલ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એના માટે આખું પેપર છે એ ગુજરાતીમાં રહેવાનું છે, બધાને ખબર છે. ચલો આગળ વધીએ. આ પરીક્ષામાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે? તો આખું અહીં આપેલું છે. પેલા PSI નું જે પેપર 1 છે 200 માર્કનું પેપર છે, 3 કલાકનો સમય છે, જેની અંદર રીઝનિંગ અને ગણિત ને એ બધું તમારું 100 માર્કનું તમને રહેવાનું, બધાને ખબર છે. એ પાર્ટ A પૂરો કરો, પછી પાર્ટ B ની પેપર હોય. પાર્ટ B ની અંદર તમને અલગ અલગ બધા વિષયો આપેલા છે, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એટલે કે વારસો, બંધારણ 25 માર્કનું છે, કરંટ અફેર ને જનરલ ટેકનોલોજી છે, નોલેજ છે એ 25 માર્કનું છે, એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, અર્થશાસ્ત્ર છે, આ બધું 25 માર્કનું. 100 માર્કનું બીજું પેપર. પેલું પેપર હતું એ ગણિત રીઝનિંગ વાળું, બીજું છે એ GK ટાઈપનું. તો આ પેપર બીજું નહીં, પાર્ટ બીજો, બરોબર. તો પેપર
પહેલું હતું એમાં 200 માર્ક 3 કલાકનો સમય, એ તમે પાસ કરી નાખો. પછી તમારે રાઇટિંગની લખવાનું આવે, એક ગુજરાતીનું પેપર આવે, બરોબર. બીજું પેપર છે ઇંગ્લિશનું આવે, એનો સિલેબસ તમને અહીંયા દેખાય જ છે, આખો સિલેબસ દેખાય છે. ગુજરાતીનું પેપર ગુજરાતીમાં આવે ને અંગ્રેજીનું પેપર અંગ્રેજીમાં આવે. ચલો આ વાત થઈ ગઈ ક્લિયર. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો હવે લોકરક્ષક કેડર એટલે કે જે વિદ્યાર્થીને કોન્સ્ટેબલ માટેનો સિલેબસ જોવો છે, તમને બધાને ખબર હોવી જોઈએ, પણ તેમ છતાં જો અહીંયા આપેલો છે રીઝનિંગ છે, ગણિત છે, કોમ્પ્રિહેન્શન ગુજરાતી છે, તો આ બધી વસ્તુ થઈને 80 માર્કનું અને બાકીનું 120 માર્કનું બીજું કયું તો કે બંધારણ છે, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, હિસ્ટ્રી, ભૂગોળ છે, ભારતનું ગુજરાતનું બધું, બરોબર, વારસો બધું, તો એ બધું થઈને 50 માર્કનું, આમ ટોટલ 120. તો આ રીતનો કંઈક સિલેબસ હતો. અરજીમાં ભૂલો આવશે કે સુધારવામાં આવશે કે કેમ? તો ભાઈ અરજદારે અરજી કરતી વખતે તમારી જન્મ તારીખ આ તે વસ્તુ જે કાંઈ પણ વિગતો છે એ તમારી જે કાંઈ ડોક્યુમેન્ટ હોય એ પ્રમાણે અત્યારે નાખવાની રહેશે. એ પછી પાછળથી ગેજેટ કરી અને એ ભૂલો તમને સુધારી દેવામાં આવશે, બરાબર. મૌખિક ઇન્ટરવ્યુ કોઈ રાખવામાં આવેલું છે કે નહીં? તો ભાઈ કોઈ એવું મૌખિક ઇન્ટરવ્યુ નથી. લેખિત પરીક્ષા પાસ કરો, ફિઝિકલ પાસ કરો એટલે તમને નોકરી. ત્યારબાદ ઓનલાઈન ફી ભરી છે, પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો, તો શું કરવું? તો કે ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપણા મોબાઈલ પર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંકનો સંપર્ક કરી અને જે બેંક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી લો. ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે. અથવા તો વિદ્યાર્થી મિત્રો છે એ તમારા પૈસા કપાઈ ગયા હોય અને ફીમાં બતાવતું ન હોય તો એ તમને રિફંડ મળશે 24 કલાકની અંદર. એમાં કોઈ ચિંતા ન કરતા, બરોબર. કોઈ પણ પ્રકારની પૈસા બાબતે ચિંતા ન કરતા. અને ખાસ કરીને પેમેન્ટની પ્રોસેસ થતી હોય ને ત્યારે બેક બટન ક્યારેય ક્લિક ન કરવું. આજ નહીં પણ કોઈ પણ ભરતીની અંદર જ્યારે પણ તમે પેમેન્ટ કરતા હોય અને પેમેન્ટ કર્યા બાદ તમારો જે ઓટીપી એન્ટર કરો અને પછી તમારો કોડ દાખલ કરો ને જે પ્રોસેસ થતી હોય ત્યારે તમારે બેક બટન નહીં કરવાનું, નહીંતર પછી પેમેન્ટ થઈ જશે ને તમારે સામેવાળું પેમેન્ટ પહોંચશે નહીં, પછી રિફંડ થઈને 24 કલાકની અંદર પાછું આવશે. તો આ એક પ્રોબ્લેમ થાય છે. ત્યારબાદ 34મા નંબરનો પ્રશ્ન, દૈનિક પેપરમાં આવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી આપી તો શું કરવું? તો કે વેબસાઇટ ઉપર જોઈ લેવાની ભાઈ, એમાં કંઈ હોય નહીં બીજું. એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું ભાઈ? બધી અરજીઓ છે એ રદ થાય. છેલ્લી અરજી હોય, છેલ્લે કન્ફર્મ કરેલી અરજી એ જ તમારી માન્ય ગણાય, જો અહીંયા ચોખ્ખું લખેલું છે. ત્યારબાદ ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે? તો કે ચોમાસા પછી યોજવાની સંભાવના છે. અને તમને બધાને ખબર બધી કહી જ દીધું જ ભાઈ, તમને આ બધી એક માહિતી ટ્વીટ કરીને તમને હસમુખ પટેલ જણાવે છે. આવા અધ્યક્ષ અત્યાર સુધીમાં મેં હજી ક્યારેય જોયા નથી મારા જીવન, બરોબર. તો આ અધ્યક્ષ મળ્યા છે એનો લાભ આપણને ખૂબ જ મળેલો છે. ખાસ કરીને હજે તો દોસ્તો તમારે કોન્સ્ટેબલ પરીક્ષાની પૂરેપૂરા 1 વર્ષની વાત છે ને અત્યારથી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ને આ બધા જે ખાસ કરીને જે બેચ શરૂ કરી દીધી છે કોન્સ્ટેબલની, બરોબર. તો એના માટે મને એવું લાગે છે કે બેચ શરૂ કરી દીધી છે એના માટે આ વસ્તુ એ લોકોએ અત્યારથી જાહેરાત કરી હોય કે ભાઈ અત્યારથી છે તમારે હજી તૈયારી શરૂ કરવાની, મતલબ કે અત્યારથી તમારે બેચ જોઈન કરવાની જરૂર નથી. હજી તો 1 વર્ષની વાર છે ને તમે જાત મહેનત કરી શકો છો, એટલા માટે આ વસ્તુ કીધેલી છે. પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તો વિદ્યાર્થી અરજી કરી શકશે? ભાઈ ના, પીએસઆઈમાં નહીં કરી શકે, બરોબર. પરીક્ષા ઓનલાઈન લેવાની છે કે ઓફલાઈન? તો કે ઓફલાઈન. માર્કશીટ સુધારા માટે આપ્યું હોય અને હજુ સુધી ન આવ્યું હોય તો ફોર્મ ભરી શકાય? તો કે હા ભરી શકાય. ચલો ત્યારબાદ આગળ વધીએ. ધોરણ 12ની માર્કશીટમાં નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય તો શું કરવું? તો કે ભાઈ અત્યારે તમારે ધોરણ 12ની અંદર માર્કશીટની અંદર જે નામ છે ને એ જ નામ રાખવાનું, બીજું નામ નથી રાખવાનું. ત્યારબાદ વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવશે? ભાઈ આમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. લોકરક્ષકમાં નથી, એટલે કે કોન્સ્ટેબલમાં નથી, પણ જે પીએસઆઈ છે એ પીએસઆઈમાં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આઈટીઆઈ ઉપર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે? હા બિલકુલ ભરી શકાય, બરોબર. 12માનું સમકક્ષનું ગ્રેડ અપલોડ કરવાનું કે નહીં? ભાઈ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય એ તમારે અપલોડ કરવું પડે. એનું ગ્રેડનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થતું નથી, એટલે કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય એ તમારે દર્શાવવાનું. ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય? તો કે ભાઈ પીએસઆઈ માટે ના ભરી શકાય, લોકરક્ષક માટે ભરી શકો. ટેટુ હોય, ચૂંદના કરેલા હોય હાથની અંદર તો ભરી શકાય, તો કે ફોર્મ ભરી શકાય. પરંતુ જે ત્યાં મેડિકલ પરીક્ષા એટલે કે મેડિકલની ટેસ્ટ લેવામાં આવશે ત્યારે જોવાનું રહેશે કે કયા પ્રકારનું ટેટુ છે. આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય? તો કે હા અત્યારે ભરી શકો, પણ એ રીતે મેડિકલ ટેસ્ટ થાય ત્યારે જોયું જશે. તૂટેલા દાંત હોય તો ભરી શકાય? હા બિલકુલ ભરી શકાય, મેડિકલ સમયે જોયું જાય. અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ લઈ શકશે? તો કે ના, અનામતનો લાભ અન્ય રાજ્યના ઉમેદવારો નહીં લઈ શકે. તો જો કોઈ ઉમેદવાર ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત આપેલી છે, તમે સંપર્ક કરી શકો છો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બરોબર. આ એનું સરનામું આપેલું છે. આ સિવાય લગભગ તમારે કોઈ પ્રશ્ન ન હોય.
લગભગ કોઈ પ્રશ્ન ન હોય. તેમ છતાં જો પ્રશ્ન હોય તો નીચે અમારા કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય તમે કોમેન્ટ કરી અમને જણાવજો. મેક્સિમમ તમામ પ્રશ્નો છે તે અહીં આવરી લીધા છે. તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતનો સિલેબસ હોય, ફી કઈ રીતની ભરવાની છે, કઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપેલી છે, આપણે શેમાં ફોર્મ ભરવું જોઈએ, આપણે કયા વિષયો સ્ટ્રોંગ કરવા જોઈએ, આ બધી વસ્તુઓ તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે. તો આશા રાખું છું આજનો વિડીયો સરસ રીતે ઉપયોગી થયો હશે. મેક્સિમમ લોકો સુધી શેર કરી અને પહોંચાડી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.